અમદાવાદના વસ્ત્રાલમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની આજે યોજાશે વિશાળ શોભાયાત્રા। રામલલાના સ્વરૂપમાં અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વસ્ત્રાલમાં ઠેર ઠેર માર્ગ ઉપર સોસાયટીઓના ગેટ ઉપર આકર્ષક રંગોલીઓ પૂરવામાં આવી। સોમવારે 8મી જાન્યુઆરીએ બપોરે 4 રસ્તાથી વસ્ત્રાલ તન્મય ચોકડી રઘુલીલા સોસાયટીથી ભગવાન શ્રી રામચંદ્રનો રથ બેન્ડ બાજા સાથે ધૂમધામથી સમગ્ર વિસ્તારમાં ફરી હતી। વસ્ત્રાલની સોસાયટીઓના હજારો શ્રદ્ધાળુઓ અવનવી વેશભૂષાઓ સાથે આ રથયાત્રાનું સ્વાગત ગુલાબની પુષ્પવર્ષાથી કરશે અને બનશે રામમય સાથે કરશે જય શ્રી રામનો જય ઘોષ। તો આખું વસ્ત્રાલ રામમાં બન્યું છે। 500 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરી 2024 અયોધ્યા ખાતે આપણા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એના અનુસંધાને ભગવાન વિધાનસભાના તમામ વિસ્તારમાં એમાં વસ્ત્રાલ વોર્ડમાં આજે જે માહોલ જામ્યો છે રામમય જામી ગયો। ભગવાન રામની રથયાત્રા તમારા આંગણે આવી રહી છે, કેવી રીતે એને સજાવી છે? ભગવાન રામની રથયાત્રા 22મી તારીખે જે ઉત્સવ થઈ રહ્યો છે એ ઠેર ઠેર અમારી સોસાયટીના તમામ રહીશોએ અને બાળકોએ તેમજ બહેનોએ વૃદ્ધાઓએ દરેકે રામના અલગ અલગ પાત્રો જેવા કે હનુમાન, સુગ્રીવ, સબરી વિવિધ પાત્રો દ્વારા સજી અને સજ્જ થઈ અને સોસાયટીના તમામ બહેનો ભાઈઓ બાળકો સાથે અમારી સોસાયટીના તમામ ગેટ સુધી પાથરાયેલા દ્રશ્યો જોવા મળશે। તેમજ સોસાયટીના ગેટ પાસે જબરજસ્ત સુશોભન કર્યું છે અને અનેરો ઉત્સવ જેમ સ્વયં ભગવાન રામ અમારા ત્યાં પધારી રહ્યા છે તેવા ભાવ અને ઉમંગ સાથે અમે સૌ આસ્થા પરિવારના તમામ ભાઈઓ બહેનો હાર્દિક સ્વાગત કરવા માટે એકદમ ઉત્સાહી અને થનગણાટ સાથે અમે ઉત્સાહ કરી રહ્યા છીએ। તેમજ ફટાકડાઓની લહેર સાથે પણ ફટાકડા પણ અમે કર્યા છે, તેમજ ધ્વજવંદન સાથે ધ્વજાઓ પણ ફરકાવી છે, લહેરાઈ છે અને એ ઉત્સવ રામ સાચા અર્થમાં અમે રામને જોયા નહોતા પણ આજે એમ લાગે કે ના સ્વયં રામ આવી રહ્યા હોય અને તેવો થનગાટ હશે તેવો